ને હાથમાં લેલો બધા પેલા કાકા પાકા ઊંચી કાઢો અમારે આગળ જાવ હા બધા અમને અમારે ડાંગરની પાકનું નુકસાન થયું તે અમને વળતર આપો અને જલ્દીથી જલ્દી અમારી જે કેસથી એનું અમને નિરાકરણ કરી આપો કાયમી ધોરણે એવી અમારી માંગ સાથે અમે હાથનોલી ગામ વરસાદી પાણી ભરી જવાથી પાકનું નુકસાન ઘણું બધું થયેલ છે અને આજ સુધી વરસાદી પાણી કોઈ નિકાલ થયો નથી, કોઈ રસ્તો છે નહીં. આપ સાહેબને નમ્ર વિનંતી કે આટલો સારો મોબાઈલ છે, ઝૂમ રાખ. જા પેલા બેનને એક ઝેરોક્સ ચાલ દો કાગળની. બધા હાથ રાખો હેડો. વર્ષોથી આ પાણી ભરાય છે પણ એનો કોઈ નિકાલ વર્ષોથી ભરાય એનો લાઈન કરીને જેનાથી અંદાજિત 250 વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ભરાયું છે અને આ પાણી ડબાણ ગામની સીમ વિસ્તારમાંથી આવેલ હતું અને આ વરસાદી પાણીનો આજ દિન શું નામ તમારું? મારું અમૃતભાઈ બચુભાઈ ભોઈ, શું કહેવું છે બોલો? ગામ હાથનોલો રહેવાસી. અમારે આ ખેડૂતની દરેકની ડાંગર ડૂબી ગઈ છે પાણીમાં. આ વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ વર્ષે વધારે પાણીને લઈને વધારે નુકસાન થયું છે. તેનું વળતર મળે અને કાયમી પાણીનો નિકાલ કરી આપો બસ. તમે કોને મળ્યા અને શું માંગણી કરી? અમે કલેક્ટર સાહેબશ્રીને મળ્યા અને આવેદનપત્ર આપ્યું બધા ખેડૂતો મળીને. આટલું બધું પાણી ભરાવાનું કારણ 31 સાથે વરસાદ થોડો વધારે પડ્યો છે. ડભાણની સીમનું આગળનું પાણી બીજું વધારાનું આવે, બે ગામનું, નાની સિલોડ મોટી સિલોડનું આવ્યું અને આ બાજુ ડભાણનું અને હાથનું, એમ કરીને 4 ગામનું પાણી ભેગું થયું. નિકાલ શું એનો નિકાલ પાઇપલાઇન નાખીને સીધું નદીમાં નાખી આપે એવું કંઈક કરી આપે. રસ્તો તો છે પણ કોઈ કરી આપ્યો જ નથી. એટલે વર્ષોથી આ બોરણ તો જાય છે જ પણ વધતું ઓછું જાય. આ વર્ષે વધુ ગયું. જી, શું નામ તમારું? વિજયભાઈ શનાભાઈ વાઘેલા. જી વિજયભાઈ, શા માટે અહીં આવ્યા હતા? કોની મુલાકાત કરી? શું કહે? અમે કલેક્ટરની મુલાકાત કરી આજે અને પાણીના નિકાલ માટે પ્રશ્નો કર્યા, તે હલ કરવા બાબતે એમણે ધ્યાન દોર્યું છે. હવે અમારી હાથનોલી ગામે જે ખેતીલાયક જમીન છે એમાં 31 સાથે જે વરસાદ પડેલો તેમાં 250 વીઘા જમીનમાં નુકસાન થયું છે. તેનું વળતર અને કાયમી પાણીના નિકાલ માટે અમે કલેક્ટર પર આજે લેખિતમાં બધા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું છે. આ જે જમીનમાં પાણી ભરાઈ ગયું, શું ઉગાડ્યું હતું અને કેટલું નુકસાન? જે જમીન હતી એમાં ડાંગર વાવી હતી દરેક ખેડૂતે અને એમાં 200 થી 250 વીઘા જમીન છે એમાં નુકસાન થયેલું છે. તો દરેક ખેડૂતને એમના વળતર મળે અને કાયમી પાણી માટે પાણીનો નિકાલ થાય તેવી અમે કલેક્ટર સાહેબને આજે આવેદન અરજી કરી છે અને દરેક આવેદનપત્ર આપ્યું છે.